સ્થળ તપાસ કરવા માટે આવ્યા હતા કે ભાઈ અહીંયા કેવું રેતી કપસી ને એવું વપરાય. ત્યારે અમે લોકો શું આવ્યા ત્યારે આ જે કપસીનો ઢગલો છે ને એવો અહીંથી લઈ ને અહીંયા સુધી રેતીનો ઢગલો હશે. 350 થી 400 ટન રેતી અહીંયા હતી. અત્યારે આ એ લોકોએ રેતી ક્યાં નાખી દીધી અમને લોકોને કાંઈ ખબર નથી. પણ જે અમે એવું કીધું કે આ રેતી અહીંયા શેક ડેમમાં તમારે લોકોને વાપરવાની છે. એટલે 4-5 જણા અલગ અલગ જવાબ અમને એવા મળ્યા હતા. એક અમને એમ કીધું કે રસ્તામાં નાખવાની છે, એક એમ કીધું કે અમારે સાળી નાખવાની છે, અને એક એવું કીધું હતું કે અમે અમારું કામ કરવા માટે લાવ્યા હતા. તો આપણે એને એવું કીધું હતું કે તમે કોઈ ખાણ ખરીદી પરવાનગી કે મંજૂરી કોઈને કાંઈ લીધી? તો એ લોકો એવું કીધું અમારી પાસે બધું છે અને આમાંથી જે રેતી નીકળે એ જ રેતી અમારે વાપરવાની છે. એના કાલના વિડીયો પણ છે, એ લોકો બોલેલા હોય એના. આજે અમે પાછા તળ તપાસ કરવા માટે આવ્યા તો ઓલી કપસી જેટલો અહીંયા રેતીનો ઢીગલો હતો, લાંબો ઊંચો એટલો. અત્યારે જો આ ગારાવાળી રેતી જ હજી પડી છે, આ કાંઈ ચોખ્ખી રેતી નથી. હવે આ રસ્તા છે, આ લોકોએ રાતે ફેરવી નાખ્યું કે દિવસે ફેરવી નાખી અમને લોકોને કાંઈ ખબર નથી. પણ જે અમે વિરોધ કર્યો કે આ રેતી વાપરવા દેવામાં નહીં આવે, લેકડી ધૂળ હતી, એ લોકોનું કહેવાનું છે અહીંથી લઈને પાછા અમે નદીમાં નાખ્યા આવે. હવે શું કારણે નદી એમાં એ નાખ્યા એ આપણે કોઈ કાંઈ ખબર નથી. અને કાલે અમને એવું જણાવ્યું હતું એને કે અમારી પાસે બધી પરવાનગી છે, બધા કાગળિયા છે, કાગળિયા બધું પરવાનગી વાપરવાનું હોય. તો એ ખરેખર એટલી માટી જ હતી. એ માટી તો ન જ વપરાય ને, કરોડો રૂપિયાનું શેક ડેમ બનતો હોય તો માટી તો ન જ વપરાય. એટલે હવે રાતોરાતમાં એ લોકો જે કાંઈ મિલીભગત કરી હોય અને જેને સૂચનાથી કરી હોય એવી અમે કોઈને કાંઈ ખબર નથી. એ લોકો અહીંથી રેતી લઈને એ લોકોનું કહેવાનું એવું છે અમે નદીમાં નાખ્યા આવ્યા. હવે ક્યાં નાખી અમને કાંઈ ખબર નથી. આવો મોટો ટકરો હતો અહીંયા, પેલી ગાડીથી લઈને અહીંયા સુધીનો ટકરો મોટો જબરો હતો. આમાંથી 25% રેતી આ નથી. હવે કોઈ ઊંચા અધિકારીને જાણ કરી છે તમે? અમે કોઈને અધિકારીને જાણ કરેલ નથી. પણ અમે કાલે મામલતદાર સાહેબને અમારી જે અરજી કરવાની છે અરજી લખીને અમે મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને, આપણે MLA સાહેબને દરેકને કોપી એક દેવાના છીએ. અમે આ જે અમે અરજી કરી એની અને મુખ્યમંત્રી સુધી જાય અમારી કોપી, એટલે રજિસ્ટર રેડી કરીને અમે મુખ્યમંત્રીને ગાંધીનગર પર પહોંચાડીશું. એવી અમારી બધાની 5 ગામના સરપંચોની બધાની ગણતરી છે. ભાઈની આ કામ તો આવી માટીવાળી રહેતી આ 35 વર્ષથી અમે જે વાટે હતા એ અત્યારે સારું કામ થઈ રહ્યું છે. તારે આવું ખરાબ કામ કરીને આ 35 મહિના આ શેક ડેમ ન રહે તો એ આ સરકારના કરોડો રૂપિયા નાખી દે. હવે એ સરકાર જો આપણે ગામની સુરક્ષા માટે આપે, આ શેક ડેમથી જો આ જ રેતીથી શેક ડેમ બને તો આ 35 મહિના ન રહે. અને સરદારપર ગામની અંદર 25,000 થી 22,000ની વસ્તી છે. તો એ આ શેક ડેમ તૂટી ગયો તો પહેલાં તો આખું સરદારપર ધોવાઈ જાય. તેમાં આ મોતનો શેક ડેમ બને છે કે ખેડૂતો જીવિત રહી માટે શેક ડેમ બનાવે છે. મારી વિનંતી એટલી છે કે આમાં પદાધિકારી કોઈ પણ હોય, ઉચ્ચ અધિકારી, આની નોંધ લે. આવું ખરાબ ગુણવત્તાવાળું જે કામગીરી હાલતી હોય એ બંધ કરાવે અને જે સારું થતું હોય 100% કામગીરી સારી થતી હોય એ કરાવે. એવી મારી રજૂઆતને વિનંતી છે સરકારશ્રીને. જય હિન્દ.